થોડુંક લોટ ને દળનું છૂલો ને બોલો ને એવું બધું લઈ અહીં વી આવું પછી અહીં નહીં રહેવાનું. ખુશીના સમાચાર છે આને છે ને વળીને એને ખબર છે પણ એ છે ને કે છે નહીં શ્યામ હાલત છે ને આની રેકી હતી એની હતી કા આજમાં ડિલિવરી હા ડિલિવરી આજમાં કી નોર્મલ થઈ ગઈ કે નોર્મલ માર પહેલા વારો લીધો. હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે મજામાં જઈને અત્યારે છે ને સવારમાં મસ્ત છે ને સ્નાન કરી કપલેટ થઈ ગયા છે ને સવારમાં ભાઈ છે ને થોડોક બાજરો છે ને ફૂકી દીધો છે ને થોડોક બાજરો છે ને આ બધું પીડ્યો છે ને અત્યારે છે ને આજમાં આપણે કારખાને નથી ગયા કારણ કે આજે છે ને પાવર કાપ છે એટલે છે ને ભાડીની લેટી નથી ને ગામની લેટી નથી ને ફોનમાં છે ને ચાર્જિંગ હાવ ઓછું છે ને આ જો અહીં કંઈક કરે છે શું છે એમાં દાળ હુકવવાની છે. દાળ હુકવાની છે ભાઈ. જો આ છે દાળ એની અડદની હે અડદની દાળ કારણ કે છે ને અડદની દાળ છે ને બનાવીને ખાતા હોય ને તો મજા આવે કારણ કે હવે છે ને પેક ઓછું પડી ગયું. અગર અમારી બાજુ છે ને અડદની દાળ એટલે ગજબ બનતી હોય તાક ને તાક છે ને અડદની દાળ હોય ને હોય જ હતી તો હવે છે ને પેક ઓછો પાડી દીધો છે ને મારી બાજુ આંખમાં ટીપું પાડીને પૂજ્યા છે કારણ કે હણમાં છે ને ઓપરેશન કરાવ્યું છે ને એટલે ટીપા પાડવાના હોય 2-3 કલાકે તો હોતા है हमारा जाવું છે અત્યારે ખેતરમાં. કિથે જા રહી ખેતરમાં ખેતરમાં માથી કામ ને થાતું વાટામાં હવે છે ને તે કામ ન થતું કારણ કે છે ને એ બેઠા બેઠા છે ને રીનો એક જાજીભાઈ ને આપણે છે ને આ કેડી છે ને એ કેડીમાં છે ને આખા દિવસની અંદર છે ને કંઈ નહીં ને તો 4 થી 5 વાર હાલવાનું થતું હોય કારણ કે બધું કામ હોય નીણ વાઢવાની હોય ગમે એ કામ હોય ને એટલે આયલે હાલવાનું હોય કારણ કે આમાં છે ને 5 થી 6 વાર તો જવાનું હોય જ ને તો ભાઈ જો વાતાવરણ કેમ છે કપા જો મસ્ત થઈ ગયું છે વાતાવરણ. આ બાજુ કપા જુઓ આ બાજુ કપા હે આમાં વીણી હેત લીધો એકવાર તા? વીણી લીધું આમાં છે ને ભાઈ વીણી પડી ગઈ એટલે છે ને વીણાઈ ગયેલો છે એક વીણી વીણાઈ ગઈ કારણ કે છે ને કપા બગડી ગયો એટલે પાકી ગયો વહેલા હારે અગર બાકી છે ને કપા વહેલા હારે પાકે નહીં. જો આપણે જો આ જીંડવા બેઠા છે આમ આવો માલ છોલો છે ને કપા કેમ થઈ ગયો મસ્તીનો થઈ ગયો કે કંઈ ઘટે નહીં એવો થઈ ગયો આ કપા બહુ મસ્ત છે બધા એમ કે મસ્ત તો છે ભાઈ કારણ કે મહેનત એવી છે એમાંથી છે ને ઘેવડા આવી જાય છે 2 થી 3 કારણ કે તપતી હોય કે એટલે આપણો ઝટકાનો પાવર સલવો હોય તો આખી ઝૂંપડી જેવી રીતની છે જો સમજો મસ્ત થઈ ગઈ ને કપાન બપાન બધું છે ને મસ્તીનું થઈ ગયું છે સુપર હિટ હે એક સમજો હા ભાઈ આની અંદર છે ને દૂધ જાય એટલે આવેલા છે જો એ જે આ જે કે ને આ ઝૂંપડીની અંદર આખામાં ખોળા હોય ને તો 5 થી 6 દૂધી તો નીકળે જ તે એક ને અહીંયા છે ને આની અંદર વેલો છે દૂધીનો આ કે દૂધી છે હા જે અહીંયા છે ભાઈ દૂધી હવે કેમ? તમારે હંધાઈને દૂધી મસ્તીની છે કે? શું કે હંધાઈને દૂધી ખાવી તો લઈ જાવ એમ. હા લઈ જાજો ભાઈ. હા એટલે ખોટી વાત નથી કરતા સાચી વાત કરી તમે આપણે ઘેર આવો કે એટલે તમને છે ને થોડું ઘણું કાંઈકનું કાંઈક આપશો. ફેમિલી તો એટલે છે ને ઘીહોડી ઉતારી લીધી છે કારણ કે આમાં છે ને એટલી ઘીહોડા ઉતારવાનું કારણ શું છે એમને રહેવા દઈએ કે તો પછી પાકી જાય એટલે હું કહું તોડી લઈ શાક બનાવવું હોય તો બનાવશું અગર છે ને બીજા કોઈને આપી દઈશું બાકી ઉતારી લઈએ કે તો પાકે તો નહીં ને બીજા ગમે એ કોઈક ખાય તો ખરા એટલે માટે છે ને એટલા ઉતારી લીધા છે ને અમે છે ને અહીંયા આવેલા છીએ મકાઈ વાટવા પણ આ છે ને બે જીજવાય કેટલા મસ્ત બહાર આવે બહાર આવે વાહ વાહ પંખા કરતા હતી હા પંખા કરતા આવ્યો આય નાય રેવાય તા હા અમારે છે ને કાંઈ નહીં કરું અમારે છે ને થોડુંક લોટ ને દળનું છૂલો ને બોલો ને એવું બધું લઈ અહીં વી આવું પછી અહીં નહીં રહેવાનું જો એવડીમથી ઝૂંપડી છે જો આવી રીતનું છે બધું હા મજા આવે એવું છે પણ મસરા ન કરડે તો કારણ કે ભાઈ છે ને પંખો ન હોય એટલે મસરા તો કરડે જ તે પંખો ગોઠવી દેવાનો ઓલા ભીના ઢાળિયામાં નથી એવાય એ પછી ફેરવો છે ને આનથી એનાથી ન ફરે તો એમથી વળે. એ લેટો હોય તો એ છે ને લેટથી ફરે પણ એને છે ને પંખાને બહાર ખાવ પંખાનો આહાર જ નહીં લાઈટ જ નથી એટલે અહીંયા બેહવાનું છે આખો દી મારે. ફેમિલી તો આ છે ને મકાઈ છે આમાં છે ને પારવી રાખી રહી જો તમને દેખાતા છે એમાં તાક છોડવા છે ને એ વાઢવાના છે કા પણ મને ઓલો હેકવા હાટો ડોડો ગોત દેશો હા હોય તો જડશે હકર તો નહીં જડે એમની ગોતી જ દેવો પડશે કારણ કે છે ને આ થોડી રાખી લેતી તો અત્યારે છે ને લાગટ વાળતી જવાની છે કારણ કે બધું સાફ કરી નાખવાનું આ ફટાફટ છે ને વાઢી લઈ ફેમિલી તો એક ભારો છે ને વાઢી લીધો છે જો એટલો ભારો વાઢ્યો છે હાલ લઈ લે તમે લઈ લો રગડા ઉતરી ગયા એને પછી હું નહીં લેવડાવું હું જ લેવાનો છું પણ આ તો ખાલી ખોટું એને છે ને કહું છું કે ગરમી થઈ ગરમી થાય ટીપા કરવા માંડે
તમને મને આમ જો ટીપા ખરવા મીઠા કેમ થાય બહુ કામ કરે કે ઈ. ફેમિલી તો મસ્ત મજાનો છે ને ભારો નાખી દીધું છે આપણે ઘેરે ને અત્યારે લાગી છે ભૂખ તો છે ને જમી લઈને જોઈએ જમવામાં બન્યું છે કારેલાનું શાક ને ગાંઠિયાનું શાક આપણને છે ને વધારે વાલું હોય એટલે છે ને મજા દેવા કરે એમાં છે ને આલા ભાઈ આવ્યા ઓલા આપણે તો ઈસ કે એ છે ને સાઈસ લેવા આવ્યા છે ને અહીં તો જરી ખેતરમાં દઈ આવે કે એટલે પછી એને છે ને લાંબો થવો પડે આરામ કરવો પડે આરામ તો કરવો પડે ને હે આરામ તો કરવો પડે ને આરામ કે કરવો પડે ને ઓલા ભાઈ છે ને શોખ ટીકડીઓ લેવા ને ટીકડીઓ ખાય છે અજમલના ફૂલની આવે ને એવી ટીકડી કા જો મીંગડી આખડે આવી ડોડો લઈને વી આમ છે ભાઈ કાંઈ છે ને રેઢું મેં કાંઈ નહીં અગર છે ને ઉપાડી લઈ તો અત્યારે છે ને જમી લઈ કારેલાનું શાક ફેમિલી તો મસ્ત છે ને 2 થી 3 કલાકનો આરામ લઈ લીધો છે અત્યારે વાગી જાય કેટલા ખબર છે 4 વાગી જાય ને ભાઈ છે ને અત્યારે ગણાય છે કા હા નાની છે ને ઊંઘ લઈ લીધી જો ને ઊંઘ ને લીધે અમે બેઠા હતા કાલ હે બેઠા વાહ ને અમે છે ને હવે જવું છે અમારે ખેતરમાં થોડો ઘણો ખડની ગાંહડી કરવા તો અમારા ભાઈ ગયેલા છે તો હું જાઉં ઘણી વાર છે ને મદદ કરાવું ને એને એક ધરી છે ને આ લેટ છે ને એ લેટનો જરી શેડો લે એ હેરખો કરી નાખી ને ઘણી વાર ખડબડ લેવું ને ગાંહડી કરી વી ઘેરે કા જાઓ ફેમિલી તો ગયેલા હતા વાડીમાં છે ને ડાયરેક્ટ આવી જાય ઘેરે ના છે ને ખાણ પલાળવાની વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો આ છે ને ચોપડા દે એમ ભેવું ને પણ આજ છે ને ભાઈ એક બહુ બધી ખુશીની વાત છે ખુશીની કારણ કે છે ને આજ એક નવા મહેમાન આવ્યા છે ઘણા એટલે છે ને એ હું તમને ઘડીક ખમીને પછી તમને દેખાડું હું છે હું નહીં એમ કારણ કે છે ને વસ્તુ શી છે ભાઈ કાબા તમને ખબર છે હું તો અહીં નહોતી ઘરે ઘેરે હતા ઘેરની જ વાત છે આ ઘરની વાત છે હા અમારે ઘેરે છે ને ભાઈ એક વસ્તુ આવ્યું છે કારણ કે ખુશીના સમાચાર છે આને છે ને વળીને એને ખબર છે પણ એ છે ને કે છે નહીં તમને એમ હે આપણા ઘરે ની હો આપણા ઘેરે નહીં એમ આપણું જ ઘર કહેવાય એ નારે ના મેમ્બર કોણ કહેવાય મેમ્બર જલેબી ને પેંડા ખાવાના દેખાડું હું છે ને હેના જલેબી ને પેંડા ખાવાના છે એ તો તમે ઘડીક વાર છે ને બનાવી રહ્યો એમનું સેમ હાલત છે ને આની રેકી હતી એની હતી કા હતી કે થોડાક સમય પહેલા હા પણ હવે કોને ખબર મારો વારો ન આવ્યો એનો વારો આવી એનો વારો આવી ગયો તો હાલો દઈ જોવા હે જોવા દઈ જોવા દઈ જોવા દઉં હે એને છે ને ભાઈ જોવા દઉં છે તો ભાઈ છે ને આપણે જઈએ હું છે હું નહીં હે બા તો ના પાડે ન જવાય એમ કેમ બા એમ ને આવ નહીં હાલ પાડે નહીં તું હાલ મજા આવશે હાલ તો ખરી બા તો ના પડ્યા કશાય એવું ન જવાતું હોય તો જ ના પાડતા હે ને દવાઈ તો ભાઈ આને છે ને ના પાડે છે પોપટ થઈ ગયું પોપટ થઈ ગયું આને તો ભાઈ કીધું છે આવવાનું કીધું એ કારણ કે છે ને ખી જાય પાછા એટલે છે ને સોરાઈ જાય સોરાઈ જવું પડે કા સોરાઈ જવું પડે મારને આવ તમે જાવ એટલે સમજી જવાનું એમ એ એમ કહે છે એમ લીધો નવા મેમ્બરો આવેલા છે ને એ ત્યાં આવેલા છે એ હું તમને કીધું કારણ કે આપણે છે ને લૈલેશભાઈનું ભૂપતિકાનું એનું ઘર છે ને એ ના આવેલા છે ને એક મેમ્બર નથી ભાઈ મેમ્બર છે ને 6 થી 7 મેમ્બર છે તો હવે છે ને હું તમને દેખાડી દઉં ભાઈ જયા દે હે દેખાય હે હા દેખાય આને તો જઈ લીધા હવે હું છે ને તમને દેખાડી દઉં વાવ જોઈ લો ભાઈ કેટલા હે જો કેટલા હે જો ભાઈ આજમાં તે કાકાનું છે આજમાં ડિલિવરી છે હા હે હા ડિલિવરી આજમાં કી નોર્મલ થઈ ગઈ છે નોર્મલ હા ભાઈ જો નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે આ બેનને ને ભાઈ બછોડા છે ને ઘણા બધા છે 1 2 3 4 5 6 7 એટલે 7 બચ્ચા એટલે કઈ નાની હુની વાત ન કહેવાય મોટી બધી વાત કહેવાય 7 બચ્ચા એવા જો ભાઈ કેમ છે નનકા બછોડા છે એ પછી છે ને આ 7 બછોડા છે ને એ બધાય ઘેરે છે ને એક બે વેસાઈ જાય છે ને બધાને કવરાવે છે સાચી વાત છે હા કોર ગયા પણ અત્યારે આપણે શું બનાવવાનું છે એના માટે એને શેરો બનાવો હેરો રવો બનાવો રવો કીમાં બનાવવાનો બનાવો ઘીમાં બનાવવાનો છે ભાઈ રવો તો આપણે છે ને જો આને ખવડાવવાનો છે રવો તમારે નાગજીભાઈ ગમે જેલા છે એને ફોન કર્યો છે તો ભાઈ થોડોક રવો લેતા આવજો એટલે છે ને ઘીમાં નાખી થોડો ઘણો ખવડાવી દઈ બેનને ને આમાં છે ને ભાઈ એક જો કાળું છે જો દેખાતું છે તમને એ કાળું કેમ આવ્યું હે ભાઈ નહીં કોણ હે? રાત ન થાય માકડા રેડવા જો ભાઈ આમાં છે ને આ 6 હે ને 6 ઈ કેવા છે અલગ ટાઈપના છે ને ઓલું છે ને એ જો કેવું રાદુડા કડી છે તમે ટ્રાય મારો તો ખબર પડે રાની કરડી કટણે બેઠો હે કરડી દે હા
નહીં એમ તો ફોજી છે કઈ વાંધો નથી ફોજી છે અડચણ દેવડાવવું પડશે હો. નહીં ટ્રાય નો મારે એવી ટ્રાય નો મારે રેવાજો કારણ કે છે ને અત્યારે નો સળા કરે કારણ કે અત્યારે છે ને એની હાલત એવી નથી કરડી જાય પણ એને છે ને અત્યારે હળી જ ન કરાય કા હસી બસ છે ને આ બે ની વિયાવાના છે જો. કે વિયાઈ જાય મને ખબર એના પારોડા બોલતા ઓળખા છે પારો ને બેંક બોલતા એવું છે ભાઈ એ તો છે ને વિયાઈ જ લે પણ હવે છે ને કાંઈ નહીં ભાઈ છે ને જોઈ લીધા છે આપણે હરખા ને હવે છે ને થોડું ઘણું એને ખવડાવીશું ને એવું બધું હાસવણ કરવી પડશે કારણ કે એના માટે છે ને થોડું ઘણું બનાવવું પડશે ને થોડીક સેવા સાકરી કરવી પડશે ને ભાઈ છે મસ્ત ને હાલો ભાઈ ક્યાંય તકલીફ બબલીફ થતી હોય તો જરીક પડકારો કરજો તો અમે છે ને અહીંયા છીએ સાંભળશું એટલે આવશું હો બેન કાંઈ ટેન્શન વેન્શન રેકો કાંઈ વાત હોય તો અમને ફોન કરી દેજો ફોન તો હું પણ ખાલી ઉકારો કરશો ને તોય અમે પોગી જઈશું અહીંયા મારે પહેલા વારો લઈ લીધો અને પેલા વારા લઈ લીધો છે તો કઈ ની મસ્તી નથી ને હવે છે ને આને હાસવજો થોડું દેવા આવજો મને બીક લાગે કવડી ગઈ તો કરડી જેવી તો ન કરડી એમ થોડી કરડી અગર તો અહીંયા છે ને ઊભા જ ન રહેવા ભાડા કેટલા છે અહીંયા છે અગર તો કરડી ન રહે તો ભાઈ જરીક આમ એમરજન્સી રેકો લાગે એટલે ફોન કરી દેજો કાંઈ વાંધો ન ભાઈ હા એમ દિનેશભાઈ તો અમારે ઘેરે આવ્યા ને અમારે છે ને આજે કુતીબેન વિયાઈને ને હાથ ગલુડ આવ્યા હાથ આગળ ફોન કરીને પૂછ્યું તેઓ કીધું હા એમ હાથ ગલુડ આવ્યા પડે હાથ આવ્યા હાથ હા હાથ આવેલા છે ને એમાં છે ને એક કાળું છે બાકી બધા તો છે ને રાતડા રેખા છે બાકી હાથ છે ને તમારે દિનેશભાઈ જોતું હોય તો તમને એક આપશું હા તે લઈ જાવ હા એમ મારે જવું છે ગામમાં કારણ કે છે ને દીવા બધી કરતા આવીએ ને છે ને અહીંયા છે તો દૂધ પણ દેતા આવીએ ને ઓલા બેન હાટું આપણે છે કે રાબ બનાવવાની હો મને થોડી આવડે ને આવડતી હા તો બનાવી દે હો રાબ પણ મને આવડે તો બનાવી હા પણ બાને કહેજે ને એમળી તો મસ્ત છે ને માતાજીને દીવા બધી કરીને વીએ વસવ નાઈ જો ભાઈ તીખારી બનાવે બોલો કેટલું ખાવાનું બનાવ્યું તોય તીખારી હે હા જો દહીં તીખારી કારણ કે છે ને ઢીસોડાનું શાક બનાવેલું છે ને દાળ ભાત બનાવેલા છે તો ભાઈ આપણે જો મસ્ત લઈ લીધું છે ને ભાઈ ભાત છે ને અમારા ભાઈ જો બેઠા છે અહીંયા ખાવા એમાં છે ને ઘીવાળાનું શાક મારા બાને ભાઈ હાથ કર્યો છે પણ મારા બા આવતા નહીં જો અમારે છે ને એવું હોય એ કાંઈ બધાને ખાવાનું હોય કે એટલે બાંગું બધા નાખતા હોય તો આપણે છે ને જમી લઈએ ભાઈ મસ્ત દાળ ભાત ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ